સુરતમાં પાલ ઉમરા વિસ્તારમાં આવેલ પેટ્રોલ સ્ટ્રીટમાં એક પરિવાર અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો અને પાલ ઉમરા બ્રિજ નીચે પટેલ ફળિયામાં રહેતા એક પરિવારના ઘર નજીક પાનનો ગલ્લો આવેલો છે। સુરતમાં પાલ ઉમરા વિસ્તારમાં આવેલ પટેલ સ્ટ્રીટમાં એક પરિવાર અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો। પાલ ઉમરા બ્રિજ નીચે પટેલ ફળિયામાં રહેતા એક પરિવાર નજીક પાનનો ગલ્લો આવેલો છે, જ્યાં મોડી રાત સુધી અસામાજિક તત્વોનો અડ્ડો જામેલો હોય છે। અસામાજિક તત્વો દ્વારા પરિવારને ગંદી ગાળો આપવામાં આવતી હોવાનો પરિવારનો આક્ષેપ છે। પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આવતા જતા તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવે તો અસામાજિક તત્વો દ્વારા પરિવારને ધમકી પણ આપવામાં આવી રહી છે। આ અંગે પરિવાર દ્વારા પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી, તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે પરિવારે મીડિયા સમક્ષ રજૂઆત કરી અને આ પાનનો ગલ્લો ઘર પાસેથી દૂર થાય તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે। મારું નામ ઋષિ નવીનભાઈ પટેલ છે। આ કયો વિસ્તાર છે, શું સમસ્યા? ઉમરા ગામ પટેલ ફળિયું, ઉમરા પાલ બ્રિજ પાસે। અને અહીંયા સમસ્યા એ છે કે પાન ને ગલ્લાની ચાલે છે અને સિગારેટનું વેચાણ થાય છે અને ન્યુસન્સ કસ્ટમરોનું ખૂબ જ પ્રમાણમાં રહે છે। કેટલા ટાઈમથી ન્યુસન્સ થાય? આ ન્યુસન્સ લગભગ 4 થી 5 વર્ષ થઈ ગયા છે અને કોઈ કમ્પ્લેન એટલે 32 જેટલી તો ઓનલાઈન કમ્પ્લેન એસએમસી દ્વારા કરવામાં આવી છે। પોલીસ કમિશનરમાં પણ કમ્પ્લેન કરવામાં આવી છે। ઉમરા પોલીસ સ્ટેશનમાં પીઆઈને પણ ફરિયાદ આપવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ નિકાલ આવેલ નથી। તો આ સમસ્યાનો નિકાલ કાયદાકીય રીતે પૂર્ણ થાય એવી રીતે આપણે વિનંતી કરીએ છીએ। કઈ પ્રકારનું ન્યુસન્સ થાય છે? ન્યુસન્સમાં છોકરા છોકરીઓ આવે છે, સિગારેટોનું સેવન કરે છે, ટપોરીઓ પણ આવે છે, લુખ્ખા તત્વો પણ આવે છે, બ્લેક કાચવાળી ગાડીઓ પણ આવે છે, ત્યાં દારૂનું સેવન ને બધું જ થાય છે। ત્યારબાદ અમારા માતાઓ તથા પત્નીઓ તથા બાળકો જાય છે તો એક જ રસ્તો છે, તો ત્યાંથી કોમેન્ટો પણ પાસ કરવામાં આવે છે। હવે આ બધી સમસ્યા થાય છે તો કઈ રીતે તમને કોણ રોકે છે? આ બધી સમસ્યા થાય છે તો પાનના ગલ્લાવાળાને અમે કંઈ કહેવા જઈએ છીએ કસ્ટમરો માટે તો તે એવો જવાબ આપે છે કે તમે કસ્ટમર જોડે જોઈ લઉં। એ લોકો કોણ સાંભળે હતી? કોણ? સુરેશભાઈ દેવજીભાઈ ઉમરીગર જે પાનનો ગલ્લો ચલાવે છે અને કમુબેન દેવજીભાઈ ઉમરીગર જે એમના માતા છે। તમારા ઘર કઈ વિડિયો બી છે કે સીસીટીવી છે, શું છે? અમારી પાસે વિડીયો છે, ફોટોગ્રાફ્સ છે, જે અમને ન્યુસન્સમાં નડે છે, કસ્ટમરો જે વચ્ચે ટોળા વળીને ઉભા રહી જાય છે, બધું પ્રૂફ છે કે છોકરીઓ આવે છે અને અડપલાઓ પણ કરે છે, એ વિડીયો પણ છે અમારી પાસે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।